તો આપણે રમેશભાઈ ને ગણેશભાઈ ને બેઠા ઊભા છે. તો શાયદ જાણી પાવીએ ને એટલે અનુભવ થોડુંક પડે. હજી આવીએ એમ હજી શાયદ વૈયા તમ તારે આપણે કે ગુણાભાઈ પડકાવીએ તો હાલ છે. તો ગુણાભાઈ ને જો દર્શન કરી રહ્યા છે ભોળાનાથના, બરાબર. જો અને હવે આપણે જઈએ છીએ ગોમતી ઘાટ. પછી અહીંથી દર્શન કરીએ ને હવે ગોમતી ઘાટ જઈએ આપણે. ગોમતી ઘાટના દર્શન આપણે નદીના કરાવી દઈએ, બરાબર. હાલો આમ યાદ આવ્યા. હા હા તે સારું હું આવું. ફેરવી જાઓ. આ ગોમતી ઘાટ છે, બરાબર. વિડીયો ઉતારો છો ફોટા પાડવાનો? એ વાં તો લીધા ને. તમારો કેમેરો ક્યાં છે? આમાં દેખાતો નથી. દેખો હા હા કઈ વાંધો ભાઈ. આમ જો એનો તમને કાંઠે બાઠા ફેરાય મારી પાસે માયક. હો હું બોલી બેન બે જાઓ હા મેં માથે બે જાઓ એ છે બે જાઓ છે. બીજા આવડે બેન ને અને બધા જો અહીંયા આપણે ભોળાનાથ મંદિર છે તો મંદિર પાસે બેન નહીં બેઠા છે. બેન નહીં ગોમતી ઘાટ બેઠા છે અહીંયા, બરાબર. તો જોવા વિડીયો હાથ ઊંચા કરો તમે તાર બધા. એમ હાથ ઊંચો કરો, હાથ ઊંચા કરો બધા એમ. વિડીયો ચાલુ છે. પાલીતાણા હાલો ગેલેરીમાં કોઈ ચાલો બસ. તો આપણે આ જો ગોમતી ઘાટ છે.
ગોમતી ઘાટની અંદર બધા જોવા આવ્યા છીએ બરાબર. તો અત્યારે જો આ પાણી વહેતું છે આમાં બધું. પછી અમારા નબુ ની અમારે બેન થાય ઈ બેઠા છે જો આયા. હા ઉતારું છો. પછી આ પાણી આમાં આ બધું જાય છે બરાબર. પછી તમને 7 વાગે આપણે લાઈવ આરતી છે તો લાઈવ આરતીનો લાભ લેવાનો છું. 7 વાગે અહીંયા ગોમતી ઘાટે આવું આરતી થાય એવું આરતી ઉતરાયું છું. આ બધા જાત્રા કરવા આવ્યા છે અહીંયા ગોમતી ઘાટને જોવા. ભાઈ ને દર્શન કર્યા છે આપણે ગોમતી ઘાટના બરાબર. જો આ કાકાની બધા દર્શન કરી રહ્યા છે અત્યારે ગોમતી ઘાટના કા. તો અમારે આ છે અમારો આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. RB સોલંકી કરાવી છે. હા કાઢવા કાઢ નાખો. ક્યાં પૈસા તો હા તમારે જવું દર્શન કરવા. હા બે હા ફોળાના લો તમને ફોળાના ત્યાં લઈ આવે ને. नहीं आते में नहीं चलो अंदर नो बोलावा लगी हाँ रोटला बोलावा कौन बोला गाय से अंदर थोड़ा से हाँ वो पानी जावे नहीं जाओ थोड़ी जावे यहाँ ले जाओ वस्ती रही पड़ी यार खरब और हिम ना पड़े तारो को ही के जो छपरा तुझे डाला ઉભા રહો ઓલ પર મેં યા ગુઆ રમાય પાછો સંભાળ્યું હજી અડધું જ આવે છે. તો આ ભોળાનો તો મંદિર છે અહીંયા ને શિવલિંગ છે મોટી જબર લગભગ
35-46 ફૂટ ઊંચી છે આ, પણ આગેથી ફોટો પાડીએ એટલે થોડોક ઓલો આવે, વિડીયો ઉતારીએ એટલે. તો આ શિવલિંગ છે અને આપણે કંચનબેન છે એ દર્શન કરી રહ્યા છીએ. અને રમણ કરનાર નામ શું છે એ એક દર્શન કરી રહ્યા છીએ. તો જો અહીં ભોળાનાથ દર્શન કરે છે તે. પછી ગોમતી ઘાટ તમને બતાવું. તો આપણે ભોળાનાથ દર્શન કરી લઈએ, બરાબર. જય એટલે પ્રેમભાઈ નો ફોન આવે છે જો.